છે ને કેવી રીતે બને છે એ જાણીએ। આજની બીજી રેસીપી કઈ છે? बादशाही पनीर है। बादशाही पनीर में बादशाही શું છે? बादशाही पनीर विद 2 स्लाइस है, उसके बीच में स्टफिंग किया है। हाँ। चीज है, चीज पनीर मिक्स है, नमक मिर्ची, यहाँ का अपना गरम मसाला स्पेशल बनाया हुआ है, यहाँ का बावर्ची ब्रांच का है, वो सब मिक्स इस दोनों स्लाइस के बीच में भरा हुआ है। એટલે પનીરની બે સ્લાઇસ લીધી છે ને એમાં ચીઝનું સ્ટફિંગ ભર્યું છે। ચીઝના મસાલામાં મરચું, ધાણા જીરું, ગરમ મસાલો અને મીઠું નાખીને સ્ટફ તૈયાર કર્યું છે। हाँ जी। તો હવે કેવી રીતે બનાવવાનું શરૂઆત કરશો? हाँ जी, सबसे पहले आपने 2 स्पून ऑयल डालते हैं। 2 ટેબલસ્પૂન તેલ। हाँ जी। हाँ, लहसुन ની પેસ્ટ નાખવાની लहसुन છે। की पेस्ट, अदरक मिर्ची का पेस्ट હા, કેટલી નાખવાની છે? 1 टीस्पून। એટલે લસણ, આદુ અને મરચાની પેસ્ટ નાખવાની છે। हाँ जी। ત્રણે 1 ચમચી। हाँ जी। 2 चम्मच प्याज। ઝીણી સમારેલી ડુંગળી છે। हाँ। આજે સંતળાઈ રહ્યું છે, એની સુગંધ આવી રહી છે। हाँ। प्याज एकदम लाल हो जाए હા उसके बाद में ब्राउन ग्रेवी डालते हैं। હા। આજે બ્રાઉન ગ્રેવી છે એ શેની બનેલી છે ને કેવી રીતે બનાવવાની છે? ये फ्राई प्याज की बनेगी है, હા और इसको फ्राई करके पीस के હા फिर इसका आखा गरम मसाला હા और मसाला यहाँ टमाटर का पेस्ट वो सब डाल के फिर बनाते हैं। હા। એટલે આપણે જે ગ્રેવી બનાવીએ છીએ એવી રીતે જ બનાવવાની છે। हाँ जी। પણ એમાં ફ્રાઈ પ્યાજ લેવાની છે। फ्राई प्याज લાલ થઈ ગયા છે लाल કાંદા। થઈ ગયા છે। हाँ। हाँ, ब्राउन ग्रेवी डाल કેટલી નાખવાની છે બ્રાઉન ગ્રેવી? 200 ग्राम। 200 ગ્રામ। 200 ગ્રામ બ્રાઉન ગ્રેવી નાખ્યા પછી એને બરાબર મિક્સ કરવાનું છે। हाँ जी। इसमें नमक मिर्ची હા। મીઠું સ્વાદ મુજબ। और साथ मिर्ची, હા। धनिया पाउडर, किचन किंग, गरम मसाला આ બધું કેટલા પ્રમાણમાં નાખવાનું છે? 1/4 टीस्पून। 1 ટીસ્પૂન। बाद में क्रीम डालना है હા। 2 टीस्पून। 2 ટીસ્પૂન ક્રીમ નાખવાનું છે। ક્રીમ નાખીને એને મિક્સ કર્યા પછી કેટલી વાર રાખવાનું છે? बस 10 सेकंड। અને ધનિયા નાખી દેવાના। ये बादशाही पनीर तैयार हो गया है। હા ये इसी का पनीर है। હા। કોથમીર નાખ્યા પછી તૈયાર થઈ ગઈ છે ગ્રેવી। એમાં જે આપણે આ પનીરની સ્લાઇસ કરી છે તૈયાર એ નાખવાની છે। हाँ जी। ગ્રેવી સાથે પનીરની સ્લાઇસને મિક્સ કરી લીધી। इसकी गार्निशिंग करते हैं चीज का। હા। चीज धनिया ચીઝ અને લીલી કોથમીર નાખીને એનું ગાર્નિશિંગ કરવું। क्रीम ये बादशाही पनीर तैयार हो गया। મારા હાથમાં અત્યારે બાદશાહી પનીરની પ્લેટ છે અને જેની બહુ જ સરસ સુગંધ આવી રહી છે। આ સબ્જીને રોટી, નાન અને પરાઠા સાથે સર્વ કરી શકાય છે।